સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત દ્વારા પ્રસ્તુત આ વિડિયો લેક્ચરમાં હું વિશાલ ગંબર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો ભાગ 2 ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબો આ ચેપ્ટરના અભ્યાસ તરફ આગળ વધીશું। વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો એની અંદર 1956 નો જે સૌપ્રથમ વખત ભારતમાં કંપની ધારો લાગુ થયો એ પ્રમાણે અને ત્યાર પછી એમાં જે 2013 ના વર્ષમાં કંપની ધારામાં સુધારો આવ્યો એ લેટેસ્ટ કાયદા મુજબ કંપનીના વાર્ષિક હિસાબો એને જેને આપણે આઈ ફર્મ સ્વરૂપે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ, એટલે કે ઊભા પાકા સરવૈયા અને ઊભા નફા નુકસાનના પત્રકની વાત આ ચેપ્ટરમાં આપણે કરવાની આવશે। જનરલી કંપનીના વાર્ષિક હિસાબોની અંદર વિદ્યાર્થી મિત્રો માત્ર 2 જ પત્રકો તૈયાર કરવાના હોય છે। હું પત્રકો શબ્દનો ઉપયોગ કરું છું, એનો મતલબ ખાતું ક્યાંય બનાવવાનું આવતું નથી, પણ નફા નુકસાનનું પત્રક અને સાથે પાકા સરવૈયાનું પત્રક, આવા 2 પત્રકો તૈયાર કરવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, પાકા સરવૈયાના પત્રકને પહેલા કયા ફોર્મેટમાં કેવી રીતે રજૂ કરવું એની એક વિસ્તૃત ચર્ચા આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરીશું। તો પાકા સરવૈયાનું પત્રક જે તૈયાર કરવાનું છે આઈ ફર્મ એટલે કે એને ઊભું પાકું સરવૈયું કહેવામાં આવે છે। કંપનીના વાર્ષિક હિસાબોમાં પાકા સરવૈયાની જે વિગતો છે ને હેડિંગ વાઇઝ દર્શાવવામાં આવે છે, એટલે ખાસ અહીંયા હેડિંગના ક્રમ જળવાવા જરૂરી છે, કેમ કે દરેક મિલકતો અને દેવાઓને પ્રવાહિતાના ક્રમમાં દર્શાવેલા હશે, તો એટલા માટે હેડિંગના નંબર જળવાવા જરૂરી છે। એક પછી એક વિગતો ક્રમ વાઇઝ આપવી જરૂરી છે, એટલે આ પત્રકને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરવું જરૂરી બનશે। અને આ જ ફોર્મેટ જે અહીંયા હું દોરું છું એ જ ફોર્મેટમાં આપણે વાર્ષિક હિસાબનો દાખલો ગણીએ ત્યારે આખો દાખલો તૈયાર કરવાનો રહેશે। તો શરૂઆત કરીએ પાકા સરવૈયાના પત્રકથી। ઉપર સૌથી પહેલા હેડિંગ આપવું હોય તો આ રીતે પાકા સરવૈયાનું હેડિંગ આપી શકાય। શ્રી ખાલી જગ્યા લિમિટેડ નું તારીખ હિસાબી વર્ષનો છેલ્લો દિવસ લેવાનો, એટલે કે 31/3/2000 અને ધારી લો કે 20 આપણું વર્ષ પૂરું થાય છે તો 31/3/2020 ના રોજનું પાકું સરવૈયું, આવું હેડિંગ ઉપરના ટાઇટલ સ્વરૂપે આપણે આપશું પાકા સરવૈયાના હેડિંગ। હવે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવા માટે આપણે કઈ કોલમોની જરૂર પડશે તો અહીં એક વખત કોલમો દોરી નાખીએ આપણે। તો પહેલી કોલમ જે બનશે એની અંદર આપણે વિગતની કોલમ બનાવશું, ત્યાર પછીની એક કોલમ છે એનું નામ આપશું નોંધ નંબર। નોંધ નંબર માટેની એક કોલમ અને ત્યાર પછી રકમ લખવા માટેની એક કોલમ ઇનર કોલમ તરીકે અને એક કોલમ આઉટર તરીકે, એવી રીતે 2 કોલમો આપણે રકમ માટેની તૈયાર કરશું। ચાલો, તો અહીંયા મેં પાકા સરવૈયા માટેની કોલમો તૈયાર કરી છે। કોલમોને આપણે પર્ટિક્યુલર નામ આપી દઈએ। શરૂઆત કરીએ। પહેલી કોલમને નામ આપશું વિગત, બીજી કોલમ છે એને નામ આપશું નોંધ નંબર અને ત્યાર પછી ત્રીજી કોલમને રકમ રૂપિયામાં અને ચોથી કોલમને આઉટર કોલમ તરીકે રકમ રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પાકા સરવૈયાને રજૂ કરી શકીએ। હવે પાકા સરવૈયાની અંદર કેવી કેવી વિગતો હોય તો અહીંયા પાકા સરવૈયાના 2 ભાગ પાડવામાં આવ્યા છે। પહેલો જે ભાગ છે એને હું નામ આપું છું એ કેપિટલ કરી ઇક્વિટી અને જવાબદારી, એટલે કે આપણે જેને મૂડી દેવા બાજુ કહીએ છીએ અને અહીંયા કંપનીના વાર્ષિક હિસાબોમાં ઇક્વિટી અને જવાબદારી આવા ભાગથી ઓળખવામાં આવે છે। ચાલો, તો આ ટાઇટલ થયું। એની અંદર અલગ અલગ 3 હેડિંગ આપવામાં આવ્યા છે, જેને પહેલા હેડિંગ તરીકે નામ આપું તો પહેલું નામ બનશે શેર હોલ્ડર્સના ભંડોળ। શેર હોલ્ડર્સના ભંડોળ। ચાલો, શેર હોલ્ડર્સના ભંડોળની અંદર વિદ્યાર્થી મિત્રો 2 ટાઇટલ આવે છે, એમાં કેપિટલ રોમન આંકડામાં એને દર્શાવીએ તો નંબર 1 શેર મૂડી અને બીજું જે ટાઇટલ બનશે એને નામ આપશું અનામતો અને વધારો। અનામતો અને વધારો। ચાલો, તો આની અંદર આ 2 જ હેડિંગ આવે છે। આ બંને હેડિંગની જે રકમ હશે એને આપણે ઇનર કોલમમાં દર્શાવી અને સરવાળાને બહારની કોલમમાં દર્શાવશું। ત્યાર પછી ઇક્વિટી અને જવાબદારીનો જે બીજો ભાગ છે એનું નામ આપશું બિન ચાલુ જવાબદારી। બિન ચાલુ જવાબદારી આની અંદર વિદ્યાર્થી મિત્રો અલગ અલગ 3 શીર્ષકો દર્શાવવામાં આવે છે, જેમાં નંબર 1 કરીને આપીએ લાંબા ગાળાના ઓછીના નાણાં। બિન ચાલુ શબ્દનો મતલબ થાય છે મુદત એની 1 વર્ષ કરતા વધારે
દર્શાવશે। ત્યાર પછી વાત કરીએ આગળ તો ત્રીજું જે શીર્ષક આવશે એ 3 નંબરનું હેડિંગ છે, એનું નામ આપશું ચાલુ જવાબદારી। ચાલુ જવાબદારીના શીર્ષકની અંદર 4 અલગ અલગ પેટા શીર્ષકો આવે છે। એમાં નંબર 1 કરી નાખીએ તો પહેલું શીર્ષક છે વેપારી દેવા ટૂંકા ગાળાના ઉછીના નાણાં, પહેલું હેડિંગ બનશે ટૂંકા ગાળાના ઉછીના નાણાં। લાંબા ગાળાના જે બિનચાલુ જવાબદારીના શીર્ષકો છે એના એ જ રિપીટ થાય છે। અહીંયા લાંબા ગાળાના શબ્દો વાપરે છે, અહીંયા ટૂંકા ગાળાના શબ્દો વાપરશું, પણ અહીંયા 3 હેડિંગ છે, અહીંયા 4 હેડિંગ એટલે પહેલું આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં, એમ અહીંયા ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં, બીજું હેડિંગ અન્ય લાંબા ગાળાની જે જવાબદારી છે એ હેડિંગનું નંબર અહીંયા ચાલુ જવાબદારીમાં ત્રીજા નંબર ઉપર આવશે। એટલે 2 નંબરમાં એક નવો મુદ્દો આવે છે જેનું નામ આપશું વેપારી દેવા, એટલે કે વેપારીઓ પ્રત્યે આપણું જે કંઈ દેવું હોય એને અહીંયા લખવામાં આવશે વેપારી દેવા। ત્યાર પછી ત્રીજા નંબર ઉપર અન્ય લાંબા ગાળાની જવાબદારી, આમાં જે 2 નંબર ઉપર છે એને આપણે અહીંયા 3 નંબર ઉપર લખશું, એમાં લખી શકાય અન્ય ચાલુ જવાબદારી, અન્ય ચાલુ જવાબદારી। અને ચોથું હેડિંગ જે આમાં બનશે એ આમાં 3 નંબરનું હેડિંગ આપણે લખ્યું છે લાંબા ગાળાની જોગવાઈઓ, એમાં અહીંયા ચોથું હેડિંગ બનશે ટૂંકા ગાળાની જોગવાઈઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓ। તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણી ઇક્વિટી અને જવાબદારી વાળા ભાગની। આ 4 કોલમોની રકમ છે આપણે ઇનર કોલમમાં દર્શાવશું, 4 નો સરવાળો કરી બહારની કોલમમાં કાઢશું અને આઉટર કોલમનો સરવાળો કરશું, જેને આપણે નામ આપશું કુલ સરવાળો, એટલે આની સામે લખાય કુલ। હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી પાછું મિલકતોનો ભાગ આપણો શરૂ થાય છે। હવે મિલકતોનો ભાગ કઈ રીતે બનાવવામાં આવે તો અહીંયા જગ્યા મારી પાસે અહીંયા પૂરતી નથી, તમે તમારા ચોપડામાં જ્યારે કાટુ સરવૈયો બનાવો ત્યારે અહીંથી કન્ટિન્યુઅસ બનાવવાનું હોય છે। અહીંયા માત્ર એક વચ્ચે આડો લીટો મારી અને આ જે ભાગ છે એ આપણે અહીંથી પાછો મિલકતોનો શરૂ કરવાનો હોય છે। તો હું અહીંયા બાજુમાંથી મિલકતોનો ભાગ શરૂ કરું છું અને શોર્ટ ફોર્મમાં અહીંયા બનાવું છું મિલકત લેણાવાળો ભાગ, એટલે કે મિલકતોનો ભાગ। તો મિલકતોનો ભાગ આપણો જે બનશે આ પ્રમાણે બનશે, ફરીથી પાછી મેં અહીંયા કોલમ દોરી છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મિલકતોનો જે ભાગ બનાવવાનો છે એને કઈ રીતે બનાવી શકાય તો સૌથી પહેલા બી કેપિટલ કરી અને મુખ્ય ટાઇટલ આપશું મિલકતો। ચલો મિલકતોનું હેડિંગ આપ્યું, હવે એની અંદર પર્ટિક્યુલર એક પછી એક વિગતો દર્શાવીએ તો મિલકતોના ભાગની અંદર કુલ 2 ભાગ પાડવામાં આવે છે। 2 ભાગ તરીકે આપણે જોઈએ તો 2 ભાગ તરીકે નંબર 1 પહેલો જે ભાગ પડે છે એનું નામ આપશું બિનચાલુ મિલકતો, બિનચાલુ મિલકતો। તો વિદ્યાર્થી મિત્રો બિનચાલુ મિલકતો એટલે શું તો બિનચાલુ એટલે લાંબા ગાળાની મિલકતો, જેને આપણે કાયમી મિલકતોના નામથી ઓળખીએ છીએ। તો આની અંદર પેટા શીર્ષકો સ્વરૂપે 4 શીર્ષકો દર્શાવવાના હોય, એમાં નંબર 1 કરી અને લખીએ રોમન આંકડામાં। તો આનું એક નાનું એવું મેં ફોર્મેટ તૈયાર કર્યું છે, એ પ્રમાણે પછી આપણે ચર્ચા કરીએ। પણ બિનચાલુ મિલકતમાં પહેલું એક હેડિંગ આવશે કાયમી મિલકતો। તો વિદ્યાર્થી મિત્રો કાયમી મિલકતોમાં કોનો સમાવેશ કરી શકાય તો 2 ભાગ પાડી શકાય, દ્રશ્ય અને અદ્રશ્ય, આવા 2 ભાગમાં વહેંચી શકીએ। તો આ મિલકતોનો પાર્ટ થયો દ્રશ્ય અને અદ્રશ્ય, બંનેની રકમ છે ઇનર કોલમમાં દર્શાવવાની હોય છે। ત્યાર પછી બીજો જે ભાગ આવશે એનું નામ આપશું, બીજા હેડિંગનું નામ આપશું બિનચાલુ રોકાણો। બિનચાલુ રોકાણો એટલે લાંબા ગાળાના રોકાણો, જેની મુદત 1 વર્ષ કરતા વધારે હોય એવા રોકાણોને આપણે બિનચાલુ રોકાણો કહીશું। ત્યાર પછી ત્રીજા હેડિંગ તરીકે લખી શકાય લાંબા ગાળાનું લોન અને ધિરાણ। તો અહીંયા લખું છું લાંબા ગાળાની લોન અને ધિરાણ। જો કોઈને ઉછીના નાણાં લાંબા ગાળા માટે આપ્યા હોય, 1 વર્ષ કરતા વધારે મુદત માટે આપ્યા હોય તો એને આપણે અહીંયા દર્શાવી શકીએ। અને ત્યાર પછી ચોથું અને છેલ્લું હેડિંગ આવશે અન્ય બિનચાલુ મિલકતો। તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કુલ 4 શીર્ષકો આપણે અહીંયા દર્શાવી શકીએ। પહેલું કાયમી મિલકતો, એમાં 2 ભાગ પાડશું, દ્રશ્ય અને અદ્રશ્ય। બિનચાલુ રોકાણો, લાંબા ગાળાની લોન અને ધિરાણ, અન્ય બિનચાલુ મિલકતો। આ 4 હેડિંગનો સરવાળો કરી અને આઉટર કોલમમાં
દર્શાવવાની હોય છે. ત્યાર પછી બી ભાગની અંદર બીજો એક ભાગ પડે છે મિલકતોનો, જેને નામ આપશું આપણે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો એટલે ટૂંકા ગાળા માટેની જે મિલકતો હોય એને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખીએ છીએ. ચાલુ મિલકતોની અંદર જનરલી કોનો સમાવેશ થઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો નંબર 1 આની અંદર જો હેડિંગ આપો હોય આ કોઈ અલગ અલગ 6 જેટલા હેડિંગો દર્શાવવાના હોય છે. ચાલુ મિલકત તરીકે હું લખી શકું સૌથી પહેલા ચાલુ રોકાણ એટલે કે ટૂંકા ગાળા માટેના રોકાણો, એની રકમ ઇનર કોલમમાં દર્શાવશું. ત્યાર પછી નંબર 2 તરીકે લખી શકાય માલ સામગ્રી, જેમાં વિવિધ પ્રકારના માલના સ્ટોકનો સમાવેશ કરવામાં આવે છે એટલે માલ સામગ્રીનું હેડિંગ બીજા નંબર ઉપર આવે. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર વેપારી લેણા. વેપારી લેણા એટલે ખાસ કરીને દેવાદારો અને લેણી હુંડીનો સમાવેશ વેપારી લેણા તરીકે કરી શકીએ. તો ચાલુ રોકાણો, માલ સામગ્રી, વેપારી લેણા. ત્યાર પછી ચોથા હેડિંગ તરીકે રોકડ અને રોકડ સમકક્ષ નામનું હેડિંગ આવશે. રોકડ અને રોકડ સમકક્ષ. ચાલો તો ચોથા હેડિંગ તરીકે અહીંયા લખી શકીએ રોકડ અને રોકડ સમકક્ષ. અને 5 નંબરનું હેડિંગ આપવું હોય તો આ રીતે લખી શકીએ. 5મા હેડિંગ તરીકે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળા માટે જો કોઈને લોન આપી હોય તો ટૂંકા ગાળાની લોન અને ધિરાણ એનું હેડિંગ 5 નંબર પર આપી શકીએ. ચલો ત્યાર પછી ટૂંકા ગાળાની લોન ધિરાણ પછી છઠ્ઠું અને છેલ્લું હેડિંગ એને આપણે નામ આપશું અન્ય ચાલુ મિલકતો. તો અન્ય ચાલુ મિલકતોનું હેડિંગ છે એ છેલ્લા નંબર ઉપર આવશે. તો અહીંયા અન્ય ચાલુ મિલકતો એની રકમ ઇનર કોલમમાં આવી રીતે 6 હેડિંગની રકમનો સરવાળો કરી અને એના આઉટર કોલમમાં આપણે દર્શાવશું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આઉટર કોલમમાં લખ્યા પછી એનો જે સરવાળો થશે એ પણ કાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી જેટલો થવો જોઈએ. તો આની સામે સરવાળા સામે લખશું આપણે કુલ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે મિલકતોના બે ભાગ છે, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોને એક સૂત્ર સ્વરૂપે મેં અહીંયા ટૂંકા શબ્દોમાં રજૂ કર્યું છે અને એને યાદ રાખવાની એક ટેકનિક બનાવી છે. તો અહીંયા હું તમને જે રીતે સમજાવું છું એ સૂત્રને જો ફોલો કરશો તો આ મુદ્દાઓ છે એ તમને ક્રમ વાઇઝ ઓટોમેટિક યાદ રહી જશે. તો અહીંયા બિનચાલુ મિલકતનું ફોર્મ્યુલા મેં આ રીતે બનાવ્યું છે. પહેલા હેડિંગમાંથી કા લીધો છે તો પહેલા હેડિંગનો કા, ત્યાર પછી બીજા હેડિંગમાંથી રો. કા એટલે કાયમી મિલકત, બીજા હેડિંગમાંથી રો એટલે બિનચાલુ રોકાણો, રોકાણોનો રો લીધો છે. ત્યાર પછી ત્રીજા હેડિંગમાંથી લાંબા ગાળાની લોન અને ધિરાણમાંથી લો લીધો છે. એનો મતલબ લોન અને ધિરાણ. પણ અહીં બિનચાલુ મિલકતની વાત હોય ત્યારે હંમેશા લાંબા ગાળાની લોન અને ધિરાણની વાત આવશે એટલે એને ધ્યાનમાં લેશું. અને ચોથા નંબર ઉપર અન્ય શબ્દ આખો મેં લીધો છે એટલે અહીંયા લખું છું ચોથો શબ્દ અન્ય. એટલે આખું સૂત્ર આપણું જે બને છે ક્રમ વાઇઝ કા રો લો અન્ય. ફરી વખત કા રો લો અન્ય. કા બરાબર કાયમી મિલકતો, રો બરાબર રોકાણો પણ કેવા બિનચાલુ રોકાણો, લો બરાબર લોન અને ધિરાણ પણ કેવી લાંબા ગાળાની, અને અન્ય એટલે કે અન્ય બિનચાલુ મિલકતો. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ચાલુ મિલકત માટે મેં એક ફોર્મ્યુલા તૈયાર કરી છે જે યાદ રાખવામાં 6 મુદ્દા માટે સરળ રહેશે. તો ચાલુ મિલકતો માટે રોકાણનો મેં પહેલા મુદ્દામાંથી રો લીધો છે એટલે અહીંયા લખું છું રો. ત્યાર પછી માલ સામગ્રીમાંથી મા લીધો છે, મા એટલે માલ સામગ્રી. ત્યાર પછી વેપારી લેણામાંથી વે લીધો છે, વે વેપારી લેણા. રોકડ અને રોકડ સમકક્ષમાંથી રો લીધો છે એટલે રોકડ અને રોકડ સમકક્ષ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણમાંથી મેં લો લીધો છે. એનો મતલબ લોન અને ધિરાણ અને ચાલુ મિલકતની વાત હોય ત્યારે ગાળો કેવો રાખવાનો આવશે? ટૂંકો. અને છેલ્લા હેડિંગમાંથી અન્ય ચાલુ મિલકતમાંથી અન્ય શબ્દ લીધો છે. એટલે આને જો યાદ રાખશો તો રોમાં વેરો લો અન્ય, આવી રીતે આનું સૂત્ર બની શકે. એટલે વિદ્યાર્થી મિત્રો કારો લો અન્ય અને રોમાં વેરો લો અન્ય. રોમાં વેરો લો અન્યનું સૂત્ર મુજબ વિશ્લેષણ કરીએ તો રો એટલે ચાલુ રોકાણો, મા એટલે માલ સામગ્રી, વે એટલે વેપારી લેણા, રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ, લો એટલે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ અને અન્ય બરાબર અન્ય ચાલુ મિલકતો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે કાકા સરવૈયાને આપણે બે ભાગમાં